નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારો વાર્તાકાર. આજની જે વાર્તા છે એ છે પંચમુખી હનુમાનજીની વાર્તા. શું કારણ છે કે આજના સમયમાં પણ લોકો પોતાના ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ રાખે છે? શું ખરેખર 5 મુખ ધરાવતા હનુમાન 5 પ્રકારના ભયને દૂર કરે છે? અને સૌથી મોટો પ્રશ્ન, ભગવાન હનુમાનને 5 મુખ ધારણ કરવાની જરૂર કેમ પડી? રામાયણના યુદ્ધમાં જ્યારે રાવણના બધા મહાયોદ્ધા ધરાશાય થઈ ગયા, તે સમયે તેણે યાદ કર્યો પાતાળ લોકના સ્વામી પોતાના માયાવી ભાઈ અહિરાવણને. અહિરાવણ તંત્ર મંત્રનો મહાજ્ઞાની, રૂપ બદલવામાં પારંગત અને માયાનો અધિપતિ. હનુમાનજીએ પ્રભુ રામ અને લક્ષ્મણની સુરક્ષા માટે તેમની કુટીરની આસપાસ પોતાની પૂંછડીનું કવચ બનાવ્યું હતું. પણ અહિરાવણની માયા એવી કે એણે વિભીષણનું રૂપ લીધું. એ અંદર ગયો અને પળવારમાં રામ લક્ષ્મણનું અપહરણ કરી પાતાળ લઈ ગયો. જ્યારે હનુમાનજીને આ ખબર પડી ત્યારે તેઓ વાયુ વેગે ત્યાં પહોંચ્યા. પાતાળના દ્વારે પહોંચ્યા તો ત્યાં એક અજોડ યોદ્ધા ઊભો હતો, અડધો વાનર અડધો મગર. હું હનુમાનનો પુત્ર મકરધ્વજ છું. હનુમાનજી આ સાંભળી ચકિત થઈ ગયા, પણ ધર્મ માટે પિતાએ પુત્રને હરાવ્યો અને આગળ વધ્યા. અહિરાવણના મહેલમાં પહોંચીને હનુમાનજીએ જોયું કે અહિરાવણને એક ભયાનક વરદાન મળેલું હતું. તેના પ્રાણ 5 અલગ અલગ દીવાઓમાં બંધાયેલા હતા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને આકાશ દિશામાં 5 દીવા પ્રગટતા હતા. જો કોઈ એક દીવો પણ બાકી રહે તો અહિરાવણ ફરી જીવંત થઈ જાય. 5 દીવા એક સાથે બુજાવ્યા વગર તેનો અંત અશક્ય હતો. ત્યારે હનુમાનજીએ સમજ્યું એક મુખથી આ શક્ય નથી, અને ત્યારે પ્રગટ થયું તેમનું દિવ્ય અને ભયાનક પંચમુખી સ્વરૂપ. એક જ ક્ષણે 5 મુખમાંથી પ્રચંડ શ્વાસ નીકળ્યો. 5 દીવા બુઝાઈ ગયા. અહિરાવણની માયા ભસ્મ થઈ ગઈ અને એ જ ક્ષણે રામ અને લક્ષ્મણના પ્રાણ બચી ગયા. પાતાળમાં વિજયનો શંખનાદ થયો. એટલે જ કહેવાય છે પંચમુખી હનુમાન માત્ર મૂર્તિ નથી, તે 5 દિશાનું દિવ્ય કવચ છે. યાદ રાખજો, જ્યાં પંચમુખી હનુમાન હોય ત્યાં મૃત્યુ પણ પાછું વળે છે. એટલે જ તો હનુમાનજીના ભક્તો કહે છે કે કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો, કપી સંકટ મોચન નામ તિહારો. શ્રોતા મિત્રો, વાર્તા સાંભળો તો છો, પણ સાથે લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દો. ખૂબ મહેનત કરીને વાર્તા લઈને આવું છું, પણ તમે તો કોઈ રિસ્પોન્સ જ નથી કરતા. પ્લીઝ સપોર્ટ કરો. જય સિયારામ, જય હનુમાન દાદા.